તમારી દાઢમાં છે, આ કઈ ભૂમિ છે? તો કહ્યું આ વ્રજભૂમિ છે. અને ત્યાં પૃથ્વીને પધરાવો એવી કથા પણ વરાહ પુરાણ આદિમાં મળે છે. એટલે વ્રજનું આદિ દૈવિક સ્વરૂપ જે છે, ભૌતિક સ્વરૂપની વાત નથી, જે આદિ દૈવિક સ્વરૂપ છે એ લીલા પરથી પધાર્યું છે. ગોલોક ધામથી સાક્ષાત ભૂતલ પર આવ્યું છે. અને એટલા માટે વ્રજનો શેપ તમે જુઓ, મેપ બનાવો ને વ્રજમંડળો, તો આખો કમળ જેવો બને. એની પાંખુડીઓ છે કમળ જેવી, એનો શેપ કમલાકાર છે. એટલે વ્રજને કમળાકાર માનવામાં આવે છે. અને આ વ્રજ કમળનો મનોરથ એટલે આખું વ્રજમંડળની ભાવના. અને કમળની કુલ 56 પાંખુડીઓ છે, 8, 16 અને 32. તમે વ્રજકમળના દર્શન કરો હવેલીમાં તો તમને કમળ એ રીતે દેખાય, પહેલી 8 પાંખુડીઓ, પછી 16 પાંખુડીઓ, પછી 32 પાંખુડીઓ. એ રીતે 56 પાંખુડીઓનો વ્રજકમળ છે. અને 56 સ્થાનોમાં પ્રભુની નિત્ય લીલાઓ ચાલે છે. ત્યાંના અધિષ્ઠાતા ગોપીજનો સાથે, વ્રજભક્તો સાથે ઠાકોરજીની અખંડ લીલા ચાલે છે. આપણે ત્યાં એક વસ્તુ નિશ્ચિત છે, ભગવાનને, ભગવાનના ધામને, ભગવાનના નામને અને ભગવાનની લીલાને નિત્ય માનવામાં આવે છે. નિત્ય મીન્સ ઇટર્નલ, શાશ્વત. એમ ન કહેવાય કે વ્રજમાં 5000 વર્ષ પહેલા ભગવાને શું શું કર્યું હતું એ જોવા જવું છું. વ્રજ એ કોઈ ઐતિહાસિક સ્થળ નથી, વ્રજ એ લીલા ભૂમિ છે. જો ક્યાંક હિસ્ટોરિકલ પ્લેસમાં તમે જાઓ, જ્યાં હેરિટેજ સાઇટ્સ હોય કે આ બધી હોય, ત્યાં ભૂતકાળ હોય અને ત્યાં તમે ભૂતકાળની ભવ્યતાને જોવા જતા હો છો, ભૂતકાળની ઘટનાઓને જોવા જતા હો છો. પણ વ્રજ કોઈ ઐતિહાસિક જગ્યા નથી. ભક્તિ માર્ગમાં વ્રજને ઐતિહાસિક જગ્યા નથી બનાતી, આપણે વ્રજને લીલા સ્થળી કહીએ છીએ. એ લીલા સ્થળી કેમ? ઐતિહાસિક સ્થાન અને લીલા ભૂમિ આ બંનેમાં ફરક છે. તો કે ઐતિહાસિક સ્થાન એને કહેવાય જ્યાં આ બધું થયું હતું, જ્યાં ભૂતકાળમાં બધી ઘટના ઘટી હતી. અને લીલા ભૂમિ એને કહેવાય જ્યાં આજે પણ એ લીલાઓ થઈ રહી છે. એટલે વ્રજમાં ભૂતકાળ જોવા ન જતા વર્તમાનમાં થતી લીલાનો અનુભવ કરવા જજો. શું શું થયું હતું એ પૂછવાની જરૂર નથી, શું શું થઈ રહ્યું છે એ શોધવાની જરૂર છે. તો આ વ્રજની ભૂમિ એટલે કે એ લીલા સ્થળી, જે લીલાઓ ઠાકોરજી જ્યાં જ્યાં કરી હતી ત્યાં આજે પણ થઈ રહી છે. અને એટલે તો આપણે ત્યાં જઈએ છીએ, એટલે તો વ્રજયાત્રા કરીએ છીએ. તો 56 સ્થાનોમાં આજે પણ લીલા થઈ રહી છે. અને 56 સ્થાનોમાં પ્રભુએ જે માધ્યમથી કૃપા કરી એ સમગ્ર કૃપા, ક્યાંક અધરથી કૃપા, ક્યાંક મુખારવિંદથી કૃપા, ક્યાંક નેત્રથી કૃપા, ક્યાંક હસ્તથી કૃપા, ક્યાંક ચરણથી કૃપા. અને સમસ્ત 56 સ્થાનોમાં પ્રભુ જે માધ્યમ થકી કૃપા કરી રહ્યા છે એનું દર્શન મહાપ્રભુજીને અહીંયા થઈ રહ્યું છે, એનો અનુભવ મહાપ્રભુજીને થઈ રહ્યો છે. અને એક સ્થાનમાં પ્રભુ પોતાના માધુર્યને જેના થકી પ્રગટ કરી રહ્યા છે એ તત્વોનું મહાપ્રભુજી અહીંયા ચિંતન કરી અને મધુરાષ્ટકની રચના કરી રહ્યા છે. એ રસ મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ થઈ રહ્યો છે. એટલે જ કે મધુરાષ્ટકની રચના નથી, મધુરાષ્ટકનું પ્રાગટ્ય છે. રચના અને પ્રાગટ્યમાં ફરક છે. કોઈ વિચારી પોતાના બુદ્ધિ કૌશલ્ય અને પોતાની વિદ્વત્તાનો ઉપયોગ કરીને કંઈક રચે એને રચના કહેવાય, જેમાં પ્રધાન એની કલ્પના હોય અને પછી એની ભાષા હોય. એટલે ભાષા પરથી ખબર પડે કે આ કોની રચના છે. પણ પ્રાગટ્ય એને કહેવાય કે જેમાં રચયિતાનો પ્રયાસ ન હોય, પણ જે રસનો અનુભવ થયો હોય એ રસ જ પોતાની જાતને પ્રગટ કરે પૂર્ણ થવા માટે, એને પ્રાગટ્ય કહેવાય. જેમ ભાગવતજીનું પ્રાગટ્ય થયું વ્યાસજીના હૃદયમાં, એમ મધુરાષ્ટકનું પ્રાગટ્ય થયું શ્રી મહાપ્રભુજીના હૃદયમાં. આ તો રસ પોતે પ્રગટ થયો. રસનો સ્વભાવ જ છે, પ્રેમ, રસ, આનંદ આ બધાનો સ્વભાવ જ છે પ્રગટ થવું. તમે એને છુપાવી ન શકો. પ્રેમ કોઈના હૃદયમાં પ્રગટ્યો હોય તમે એને છુપાવી ન શકો. પ્રેમ छिपाया ના छिपे, જાગટ પ્રગટ હોય, મું કછું બોલે નહીં તો નૈન દેતે હૈ રોય. મુક્તિ ન બોલો તો આંખો રડવા લાગે, આંસુ રૂપે પ્રગટ થઈ જાય. પણ પ્રેમને છુપાવવાનો કોઈ ઉપાય નથી. આનંદને છુપાવવાનો કોઈ ઉપાય નથી. નંદ ઘેર આનંદ ભય, આનંદની અભિવ્યક્તિ છે. રસો ઈશ ઈશ્વર છે અને એ અભિવ્યક્તિ છે. જો એક છે અનુભૂતિ અને બીજું છે અભિવ્યક્તિ. અને અનુભૂતિ જ્યાં સુધી અભિવ્યક્ત ન થઈ જાય ત્યાં સુધી અધૂરી કહેવાય.
મહાપ્રભુજી પણ ગોપી ગીતની સુબોધનીજીમાં આજ્ઞા કરે છે, કારિકા લખે છે, અંતસ્થિતો રસ પુષ્ટો બહિશ્ચેન વિનિર્ગત તદા પૂર્ણો નહીં ભવે ઇતિ વાગ નિર્ગમસ્તથા. અંતઃકરણમાં પ્રગટેલો રસ વાણી દ્વારા પ્રગટ ન થઈ જાય ત્યાં સુધી અધૂરો જ છે. જ્યાં સુધી રસ તમારા વશમાં છે અધૂરો છે. જ્યારે રસના વશમાં તમે આવી જાઓ ત્યારે પૂર્ણ થયો કહેવાય. જ્યારે તમારો કંટ્રોલ છૂટી જાય અને તમે રસમાં નાચવા લાગો, ગાવા લાગો, બોલવા લાગો, બધાએ ના પાડી હોય આમ ન કરાય, આવું ન થાય, અરે મીરાબાઈ જેમ નાચવા લાગતી, અષ્ટ સખાઓ ભગવતીઓ ગાવા લાગતા, કારણ કે રસાવિષ્ટ થઈ જતા, રસનો પ્રભાવ થઈ જતો. કહેવાની ના પાડી હોય છતાંય ગયા વગર રહી ન શકે. આ સ્વભાવ રસનો છે. તો આ બધા પ્રગટ થવાની સ્વભાવ વાળા છે. તેમ વ્રજમાં જે જે લીલાઓ અનુભવો મહાપ્રભુજી કરી રહ્યા છે, એક સાથે વ્રજની સમસ્ત લીલાઓના એ 56 સ્થાનોના માધુર્યનો અનુભવ મહાપ્રભુજી અહીંયા કરી રહ્યા છે. અને એ પ્રગટ થયું મહાપ્રભુજીની વાણીથી. અને એટલા માટે 8 શ્લોકમાં મધુરાષ્ટક એ અષ્ટકનો પ્રકાર છે. સંસ્કૃત સાહિત્યમાં અનેક પ્રકારના સ્તોત્રો હોય, એમાં સુપ્રસિદ્ધ પ્રકાર છે અષ્ટક. આપણે કે યમનાષ્ટક, ગિરાધાર્યાષ્ટક, એમ આ છે મધુરાષ્ટક. અને દરેક મધુરાષ્ટકમાં 8 શ્લોક. એ જ રીતે એક શ્લોકમાં તમે જોવા જાઓ, આપણે પહેલા ગાઈએ ને પછી એની રસ ચર્ચા મધુરાષ્ટકની કરીશું. એક શ્લોકમાં 7 વાર મધુર શબ્દ આવે. અધરમ મધુરમ, વદનમ મધુરમ, નયનમ મધુરમ, અસિતમ મધુરમ. તમને કાલે પુસ્તિકા ને બધું આપવામાં આવશે, જ્યારે તમે જોશો એમાં. અને એક શ્લોકમાં મધુરાધિપતે અખિલમ મધુરમ 7 વાર આવ્યું. અને 8 શ્લોક એટલે કેટલા થયા? 8 સિત્તા 56. એટલે આ 56 સ્થાનોમાં એ તો 56 ભોગ છે ને. આપણે ત્યાં 56 ભોગ એ કોઈ 56 પ્રકારની સામગ્રી, એ 56 ભોગ નથી. સામગ્રી તો અનેક પ્રકારની હોય, પણ 56 ભાવની સામગ્રી, એને 56 ભોગ કહેવાય. તો આ 56 ભાવના પ્રકાર છે. અને એ 56 સ્થાનોમાં થતા રસાનુભવને શ્રી મહાપ્રભુજી પોતાના વાણીથી પ્રગટ કરી રહ્યા છે. ત્યાં મહાપ્રભુજીએ એ કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ શ્રીનાથજીના દર્શન કર્યા છે. અને આપના માધુર્યનો અનુભવ જ્યારે મહાપ્રભુજી કરી રહ્યા છે, ત્યારે પ્રભુના દર્શન કરતા કરતા શ્રી મહાપ્રભુજીની વાણીથી મધુરાષ્ટક પ્રગટ થવા લાગ્યું. મધુરાધિપતે અખિલમ મધુરમ. 56 વાર મધુર શબ્દનો પ્રયોગ કર્યો. 3 શબ્દ આપણા પુષ્ટિ માર્ગમાં બહુ જ મહત્વના છે: ઐશ્વર્ય, સૌંદર્ય અને માધુર્ય. આપણા આ 3 ઈષ્ટ સ્વરૂપો, આ 3 શબ્દોને માનો ચરિતાર્થ કરી રહ્યા છે. સૌથી પહેલું શબ્દ સૌંદર્ય. જ્યારે પણ તમે મહાપ્રભુજીનું ચિંતન કરો છો, ત્યારે એમના ધ્યાનમાં બોલો છો, જ્યારે મહાપ્રભુજીનું ધ્યાન બોલીએ છીએ આપણે, ત્યારે સૌંદર્યમ નિજરુદતમ પ્રકટિતમ. સૌંદર્ય સ્વરૂપ શ્રી વલ્લભ છે અને સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ છે. સુંદરતા ક્યાં છે? સૌંદર્ય કોને કહેવાય? ચર્ચાઓ ઘણી બધી થઈ જશે, પણ એ સુંદરતા ક્યાંક છે, સૌંદર્ય ક્યાંક છે, તે સ્વામીજીમાં છે. જે ઈશ્વર સમગ્ર જગતને મોહિત કરનારો છે, એ ઈશ્વરને મોહિત કરવાની શક્તિ જેનામાં છે, જે સુંદરતામાં એ શક્તિ છે, એ સુંદરતા એટલે સ્વામીજી. જો મહાપ્રભુજીનું સર્વોત્તમ સૂત્રમાં એક નામ પણ છે ને, અતિ મોહનાય નમઃ. મહાપ્રભુજી કેવા છે? અતિ મોહન. કે મોહન તો ઈશ્વરનું નામ છે, કૃષ્ણનું નામ છે, પણ કૃષ્ણને પણ જે મોહિત કરી દે એ અતિ મોહનાય. એવો પ્રસંગ, એવી ઘટના મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં વર્ણિત કરવામાં આવે છે કે જ્યારે મહાપ્રભુજી એકવાર મથુરાની બજારથી પધારતા હતા, અને ત્યાં ઘણી બધી દુકાનો હતી મથુરા બજારમાં, અને એમાં એક ભગવત સ્વરૂપની દુકાન હતી. અનેક પ્રકારના ભગવત સ્વરૂપો ત્યાં બિરાજતા હતા. કોઈ મદન મોહનલાલજી હોય, કોઈ બાલકૃષ્ણલાલજી હોય, કોઈ દ્વારિકાધીશ હોય, કોઈ ગોવર્ધનનાથ, જુદા જુદા સ્વરૂપો. અને મહાપ્રભુજી બજારમાંથી પધાર્યા અને મહાપ્રભુજીની દ્રષ્ટિ એ દુકાનમાં બિરાજતા ભગવત સ્વરૂપો ઉપર પડી, અને ઇતિહાસ એમ લખે છે, જે લીલાનું જે સ્વરૂપ હતું પ્રગટ થઈ અને એ લીલા કરવા લાગ્યા.
મદન મોહનલાલ સ્વામી વેણુ વગાડવા લાગ્યા, ચંદ્રમાજી રાસ કરવા લાગ્યા, બાલકૃષ્ણલાલ હાથમાં રહેલા લડ્ડુને આરોગવા લાગ્યા, નવનીત પ્રિયાજી હાથમાં માખણનો લોદો લઈ ઘૂંટણીએ ચાલવા લાગ્યા અને મથુરાની બજારમાં મહાપ્રભુજી પધારતા પધારતા જઈ રહ્યા છે અને ઇતિહાસ વાર્તા એમ લખે છે કે આ બધા જ ભગવત સ્વરૂપો શ્રી મહાપ્રભુજીથી એવા મોહિત થયા કે મથુરાની બજારમાં એમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. બજારમાં મહાપ્રભુજી આગળ આગળ ચાલે છે, બધા જ ભગવત સ્વરૂપો એમની પાછળ પાછળ. અને એટલે સર્વોત્તમ સ્તોત્રમાં નામ કહ્યું અતિ મોહનાય નમઃ. જે પ્રભુને પણ મોહિત કરવા સમર્થ છે એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એટલે સૌંદર્ય શ્રી મહાપ્રભુજીમાં, ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં છે. જે ઠાકોરજીમાં ઐશ્વર્ય વિરાજમાન છે એમ તો 8 શ્લોકમાં યમનાષ્ટકની ટીકામાં સમજાવ્યું, યમુનાજીમાં 8 જે ઐશ્વર્ય વિરાજમાન છે એ યમનાષ્ટકમાં 8 શ્લોકમાં વર્ણિત કરવામાં આવ્યું છે. અષ્ટવિધ ઐશ્વર્ય એની ચર્ચા કરવામાં આવી છે. એમ પણ જયારે ટોપલામાં ઠાકોરજીને પધરાવીને વસુદેવજી નીકળ્યા છે ગોકુલ લઈ જવા માટે, અને જ્યાં લઈ જઈ રહ્યા છે ત્યાં યમુનાજી રસ્તામાં આવે છે, ઉછાળા મારી રહ્યા છે અને પૂછે છે પ્રભુને કે પ્રભુ ક્યાં જઈ રહ્યા છે? ઠાકોરજી કહે કે હું તો ગોકુલ જઉં છું. શેના માટે? મારા માધુર્યને વાંટવા માટે, મારા માધુર્યનું દાન કરવા માટે, મારા આનંદનું દાન કરવા માટે. ત્યારે યમુનાજી કહે છે જો વાંટવા જાઓ છો માધુર્ય તો પછી આ ઐશ્વર્ય ઓઢીને શા માટે જાઓ છો? ભગવાન કોને કહેવાય? જે ભગને ધારણ કરે એ ભગવાન. અને ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષડવિધ ધર્મને ભગ કહેવામાં આવે છે. આ ષડવિધ ઐશ્વર્યને ભગ કહેવામાં આવે. જેમ ધન જેની પાસે હોય એ ધનવાન, તો ભગ જેની પાસે હોય ભગવાન. યમુનાજી કહે જો માધુર્યનું દાન કરવું છે તો પછી ઐશ્વર્ય આપને શું કામ? ઉલટાનું જ્યાં સુધી ઐશ્વર્ય રહેશે ત્યાં સુધી માધુર્ય પ્રગટ નહીં થાય. પ્રભુ કહે તો શું કરું? તો યમુનાજી કે મારામાં જ પધરાવી દો. અને યમુનાજી ઉછાળા મારવા લાગ્યા. ઠાકોરજીએ ચરણ બહાર કાઢ્યા, યમુનાજીને સ્પર્શ કરાવ્યા અને શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુના. સુરત શ્રમ બિંદુસી સિંધુસી વહી ચલી. એ જ બિંદુ સિંધુ બની ગયો. ભગવાનના ષડવિધ ઐશ્વર્યો યમુનાજીએ ધારણ કરી લીધા. અને એટલા માટે યમનાષ્ટકમાં સમજાયું છે કે જે સામર્થ્ય ઠાકોરજીમાં છે એ જ સામર્થ્ય શ્રી યમુનાજીમાં પણ છે. અને પ્રભુ તે ઐશ્વર્યો પધરાવી અને માધુર્યને લઈને ચાલ્યા ગોકુળમાં. એટલે ઠાકોરજી ગોકુળમાં, વ્રજમાં પોતાના ઐશ્વર્યનો પ્રભાવ નથી બતાવતા, પોતાના માધુર્યનો પ્રભાવ બતાવે છે, પોતાના માધુર્યનું દાન કરે છે. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણીમ એમ યમુના વિજ્ઞપ્તિ આદિમાં વર્ણન કરવામાં આવે છે. યમુનાજી સાક્ષાત પ્રભુના સામર્થ્યને ધારણ કરનારા છે, ઐશ્વર્ય યુક્ત થઈ ગયા. એટલે ઐશ્વર્ય ક્યાંક હોય પુષ્ટિ માર્ગમાં તો શ્રી યમુનાજીમાં છે. એવો બીજો પ્રસંગ પણ વર્ણન કરવામાં આવે છે કે જ્યારે વેણુનાદ કરી ઠાકોરજીએ ગોપીજનોને બોલાવ્યા અને બધા જ ગોપીજનો સામે આવીને ઉભા રહ્યા અને પ્રભુએ કહ્યું ચલો રાસ કરીએ. ત્યારે ગોપીજનો એમ કહેવા લાગ્યા કે પ્રભુ આપના જે આ વસ્ત્ર ને શૃંગાર છે એ સાક્ષાત પ્રભુ આપના ઐશ્વર્ય છે. અને જ્યાં સુધી આપ આ મુકુટ કાચની આદિના વસ્ત્ર શૃંગાર ધારણ કરી રાખો, ઐશ્વર્યને ધરી રાખો, ત્યાં સુધી આપ માધુર્યને પ્રગટાવી ન શકો. પહેલા આ ઐશ્વર્યને દૂર કરો તો જ માધુર્ય પ્રગટ થાય. પ્રભુ કે પણ જો મારા વસ્ત્ર શૃંગાર ભૂમિ ઉપર મૂકીશ તો સમગ્ર ભૂતલ પર મારું ઐશ્વર્ય વ્યાપી જશે, બધાને બ્રહ્મ જ્ઞાન થઈ જશે. તો આ સૃષ્ટિ ચાલશે કેમ? ગોપીઓ કે એ અમે ન જાણીએ, પણ જ્યાં સુધી ઐશ્વર્ય છે ત્યાં સુધી રાસ ન થઈ શકે. ઠાકોરજી કહ્યું મારી પાસે એક બીજી યુક્તિ છે કે શું? એમ કરો તમારા બધા ગોપીજનોમાંથી કોઈ એક ગોપી આગળ આવે અને એ મારા વસ્ત્ર શૃંગાર ધારણ કરી રાખે જ્યાં સુધી રાસ ચાલી રહ્યો છે ત્યાં સુધી, તો હું રાસનું દાન કરી શકું. બધા જ ગોપીઓ મનમાં વિચાર કરે જો અમે ધારણ કરીએ તો પછી અમને રાસનું સુખ ન મળે, અમારે તો આ પહેરીને બાજુમાં જ ઉભા રહેવું પડે, અમે ન ધારણ કરીએ. બધા 2 ડગલા પાછળ ગયા તો બધાની વચમાંથી શ્રી યમુનાજી 2 ડગલા આગળ આવ્યા કે જો તમને રાસનું સુખનો અનુભવ થતો હોય તો હું આ ઐશ્વર્યને ધારણ કરવા તૈયાર છું.
અને કહેવાય છે કે એ સમયે ઠાકોરજીએ પોતાની કાચની આપી કાઢી અને યમુનાજીને ધરાવી, પોતાના શ્રૃંગાર શ્રી યમુનાજીને ધરાવ્યા, પોતાના મુગટ શ્રી યમુનાજીને ધરાવ્યા. અને શ્રી યમુનાજીની શોભા તો બિલકુલ ઠાકોરજી જેવી છે. અને એમાં પણ જો ઠાકોરજીના વસ્ત્ર શ્રૃંગાર ધરી લે તો આબેહૂબ કૃષ્ણ ઉભા હોય એવા લાગે. અને પ્રભુના સમગ્ર ઐશ્વર્યોને ધારણ શ્રી યમુનાજીએ કર્યા. ત્યારથી ઠાકોરજીના સમગ્ર ઐશ્વર્યનું દાન કરનારા સામર્થ્યવાળા શ્રી યમુનાજી બન્યા. પોતે વૈષ્ણવ પ્રજભક્તોને સુખ આપવા માટે પોતે ધારણ કરીને ઉભા રહ્યા અને બીજાને લાભ આપ્યો છે. આ તો યમુનાજીની વૃત્તિ છે. યમુનાજીને માનનારા હંમેશા એ ભાવ રાખો કે મારા થકી બીજાને લાભ મળે. લાભ લઈ લેવું, ધરી લેવું, ભરી લેવું એ પુષ્ટિ માર્ગ નથી. બીજાને અવસર આપવો એ પુષ્ટિ માર્ગ છે. બીજાને મોકો આપવો એ જ પુષ્ટિ માર્ગ છે. અહીંયા હું જ કરું ને હું જ ધરું ને હું જ ભરું ના. કોઈ ભગવતી વૈષ્ણવ હોય એને હાથ લગાડો. તમે આગળ થાવ, હું પાછળ ઉભો છું. તમે ધરાવ, હું તમને હાથ લગાવું છું. વૈષ્ણવ તો એવું વિચાર કરે કે મારામાં તો ધરવાની યોગ્યતા નથી અને હું ધરું અને મહાપ્રભુજી આરોગે કે ના આરોગે કોને ખબર. પણ આ વૈષ્ણવ છે ને આ બહુ સેવા ઠાકોરજીની કરે છે. જો એના હાથે ધરાવીશ ને તો એની કાનેથી મારી સામગ્રી પણ અંગીકાર ઠાકોરજી કરી લેશે. આવો ભાવ પુષ્ટિ માર્ગમાં કોના હાથે જારી બરાબર. સીધા સાદા શબ્દોમાં કહું તો જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એ હાથે જારી બરાબર. જે હાથ વધારે સેવામાં પહોંચતા હોય એને હાથ લગાવે. અહીંયા એમ ના બના કે હું ભરું તો જ પહોંચે. ના ના, કોઈ ભગવતીને હાથ લગાડું ને તો મારી જારી પર ઠાકોરજી અંગીકાર કરી લે. આવો ભાવ આપણે ત્યાં રખાય. કારણ કે ઠાકોરજી માટે વસ્તુનું મહત્વ નથી, હાથનું મહત્વ છે. નાનું બાળક હોય ને ગમે તેટલી એની ભાવતી વસ્તુ કેમ ના હોય પણ અજાણ્યાના હાથે આપો તો લે એ ના જ પડે. ગમે તેટલી કિંમતી વસ્તુ કેમ ના હોય પણ અજાણ્યાના હાથે આપો તો એ ના લે. એના માટે વસ્તુ કરતા હાથની મહત્તા વધારે છે. એમ અમારા ઠાકોરજી પણ બાળક છે ને એના મનમાં પણ પ્રભુના મનમાં પણ વસ્તુ કરતા હાથની મહત્તા વધારે છે. કયા હાથે ધરાય છે એ મહત્વનું છે, શું ધરાય છે એટલું મહત્વનું નથી. આજ સુધીના કેટલા 56 લોકો મથુરાધીશને થયા છે. મથુરાધીશના આજ સુધી કેટલા 100 200 ડબ્બાના 56 ભોગ થયા હશે પણ એ બધા ભૂલાઈ ગયા છે. પણ પદ્મનાભદાસના છોલે આજે આપણને યાદ છે. વસ્તુનું મહત્વ નથી, હાથનું મહત્વ છે. હંમેશા સેવામાં, યાત્રામાં ગયા હો, બેઠકમાં ગયા હો, ઘરે સેવામાં હો, હું જ કરું, મેં તો ભર્યું જ નહીં, મેં તો ધર્યું જ નહીં. અરે ના, જે વધારે સેવા કરતા હોય એને આગળ કરીને આપણે તો હાથ લગાવે. આ પુષ્ટિ માર્ગનો વિવેક છે. યમુનાજી આપણને શીખવાડ્યું. તો સૌંદર્ય મહાપ્રભુજીમાં, ઐશ્વર્ય યમુનાજીમાં અને માધુર્ય શ્રી ઠાકોરજીમાં છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરા ના અધિપતિ એવા પ્રભુ અખિલ મધુર છે. તો આ મધુરા કોણ? ટીકામાં આચાર્યો કહ્યું મધુરા એટલે રાધા. મધુરા એ રાધાનું નામ છે અને મધુરાના અધિપતિ શ્રી કૃષ્ણ અખિલમ મધુરમ છે. અખિલ મધુર છે, સર્વાંગ મધુર છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ એમ વેદ કહે છે કે પરમાત્મા કેવો છે? નખશિક આનંદ રૂપ છે, નખશિક માધુર્ય યુક્ત છે, રસરૂપ યુક્ત છે. ઈશ્વરમાં લેશ માત્ર પણ લૌકિકતા નથી અને એટલે જ ઈશ્વરથી ક્યારે તૃપ્તિ ન થાય. સદાય અતૃપ્તિ બની રહે કે હજી કરું સેવા, હજી દર્શન કરું, હજી ગુણગાન કરું. કારણ કે એ પોતે અસીમિત છે. જે સીમિત હોય, જેનો અંત હોય, જેનું જન્મ મરણ હોય એ બધાની સીમા છે. પણ ઈશ્વર અસીમિત છે એટલે અખિલમ મધુરમ, સર્વાંગ મધુર છે. નખથી શિખા સુધી એમાં રસ સિવાય બીજું કાંઈ નથી. જેમ મિશ્રીના ખીલોના આપણે બનાવીએ ને, કોઈ મિશ્રી ચાસણી પાડીને જન્માષ્ટમીમાં જુદા જુદા ખીલોના ધરવામાં આવે ઠાકોરજી. એમ કોઈ ચાસણીનું ફૂલ બનાવે તો તમે ડાળી ચાખો એ પણ મીઠી, પાંદડું ચાખો એ પણ સાકરનો સ્વાદ અને ફૂલનું પત્તું ચાખો એ પણ મિશ્રી છે. સર્વાંગ મધુર. ખાલી આકાર બદલાય છે, માધુર્યમાં ફરક નથી. એમ ઈશ્વર મનુષ્ય આકારે ભૂતલ પર આવે છે પણ એનું શરીર મનુષ્ય જેવું હોતું નથી. મનુષ્યમાં જન્મ મરણ વિકાર આદિ અનેક દોષો છે. આપણે 25 વર્ષ પહેલા જેવા હતા એવા આજે નથી અને 25 વર્ષ પછી આજે જેવા છીએ એવા નહીં રહીએ.
પણ ઈશ્વર જેવો જન્મ્યો એવો જ સદા છે, એનામાં કોઈ વિકાર નથી. જો ઠાકોરજી પણ ગીતાજી કહી રહ્યા છે ત્યારે 84-85 વર્ષના છે. કોઈ ચિત્રમાં, કોઈ ફોટામાં તમને એવા સફેદ વાળ, કરચલી પડી ગઈ હોય, દાઢી ઉગી ગઈ હોય એવા કૃષ્ણનો ચિત્ર દેખાયો? કારણ કે તો મધુરાધિપતે અખિલમ મધુરમ, એનું તો અખિલ મધુરતા છે. અને મધુરા એટલે રાધા, રાધાના નાથ એટલે જ કૃષ્ણની સાથે શ્રી શબ્દ જોડાય. આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ. તો ઘણા કે તમારે ત્યાં કૃષ્ણની ઉપાસના છે પણ રાધાની ઉપાસના નથી, તો કહ્યું આ કૃષ્ણની આગળ શ્રી લખ્યું એ કોણ છે? એ શ્રી રાધા જ તો છે. અને રાધા સાથે કૃષ્ણની પૂર્તિ છે, પૂર્ણતા છે. રાધા વગર આધા એમ કહેવામાં આવ્યું છે. એટલે પ્રભુ સ્વામીજી સહિત છે. તમારા ઘરે લાલન પણ બિરાજતા હોય તો લાલન કેવા રંગના હોય? તો પીત રંગના, પીળા હોય ને તમારા પંચધાતુ આદિના. હવે કૃષ્ણ તો શ્યામ છે, તો તમારા ઠાકોરજી પીળા કેમ છે? તો કહ્યું કે રાધા રાધા રાધાનું સ્મરણ એટલું ઠાકોરજીએ કર્યું કે રાધાજીનો વર્ણ પીળો છે એટલે તમારા ઠાકોરજી પીળા થઈ ગયા છે. કારણ કે રાધાના આવેશ વાળા કૃષ્ણ તમારા ઘરે બિરાજે છે. એટલે ક્યારે પણ તમારા ઘરે શ્રીનાથજી, લાલન કે કોઈ પણ એક સ્વરૂપ બિરાજતું હોય તો એવું ન વિચારતા કે મારે ત્યાં ઠાકોરજી એકલા છે ને સ્વામીજી નથી. ના, આપણે ત્યાં દરેક પુષ્ટિ માર્ગીય જીવને ત્યાં ઠાકોરજી સ્વામીજી સહિત જ બિરાજે છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. ઠાકોરજી ની જે